સોનબાઈ માં વર્ષો પહેલા ગાંડીગીરના એક ચારણના નિહળે સમતભાઈ ભૂલા પડેલા સોનબાઈમાં મહેમાન ગતિ કરવા જતા. સોનબાઈમાં એ સમાજને સુધારવા માટે ઘણી મહેનત કરેલી. સોનબાઈમાં કોઈ દી મઢડામાં હોતા નથી. 1956 માં પહેલો એનો પ્રવાસ કચ્છનો સોનબાઈમાં કરેલો. એટલે ગીરમાં સોનબાઈમાં મહેમાન ગતિ કરવા ગયા. પુતિયાઈમાં વાત કરતા એટલે હાવ ઝૂંપડપટ્ટીમાં રહેવા વાળા ચારણોના નાના નાના મકાન સોનબાઈમાં રોકાણા છે. સોનબાઈમાં એ બંગલાવાળાના મહેમાન ગતિ કરી હોય કે ઝૂંપડાની કર્યું. આયમાને બે આંખું હરખી જ હોય. આયમાએ કોઈ દી ભેદભાવ નથી રાખ્યો. અને ઈ આયમાં જ્યારે સોનબાઈમાં ગીરમાં મહેમાન બન્યા અને એક ચારણના ઝૂંપડે આયમાં સોનબાઈમાં રોકાણા એટલે ધીરે 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 સંધ્યાનું ટાણું થયું અને હાંજ પડી વાળું પાણી કરી અને જાડેજા સાહેબ આયમાં 12 વાગેલા રાતના એટલે આયમાં નીંદર કરવા પોતે ઢોલિયા ઉપર આડા પડખે થયા અને ચારણના દીકરી ચારણ જોગમાં જે હતા એ આયમાના ધીમા ધીમા પગ દબાવે છે. અડધીક રાતનો મજર ભાંગેલો 18 પર વનસ્પતિ છે હુઈ ગયેલી. એક સોનબાઈમાં અને એક પગ દબાવવા વાળી ચારણની દીકરી આ બે જાગે છે નેહડામાં. અને એમાં બરોબર 12 વાગેલા સોનબાઈમાંના જમણા પગની માથે આહુડાના ટીપા પડે છે. મેં હમણાં વાત કરીને એટલે આયમાં જાગી ગયા. 12 વાગે આયમાં જાગીને જોયું તો જે પગ દબાવવા વાળી ચારણની દીકરી ચારણ જગદંબા હતી અને આંખમાંથી આંસુ પડતા હતા. 18 પર વનસ્પતિ જાડેજા સાહેબ ભૂતી છે. સોનબાઈમાં અને ગાંડીગીરના એ નેહડામાં એ ઝૂંપડપટ્ટીમાં રહેવા વાળો ચારણ એના ઘરેથી ચારણ જગદંબા બે જાગે છે. અને આહુડાના ટીપા જ્યારે પગની માથે જોયા ત્યારે સોનબાઈમાં એટલું કહે છે કે બાપા શું કામ રોવો છો? ઈ કે માં કાંઈ નહીં. કે ના કાંઈક છે તારું રોવાનું કારણ મને કહે. તેથી રોતા આહુડે ઝૂંપડામાં જીવવા વાળો ચારણ અને ચારણ જગદંબા સોનબાઈમાં એટલું કીધું રોતા રોતા માં તમને નથી ખબર શેર માટીની ખોટ છે મારે? અને તેદી સોનબાઈમાં સાહેબ ઈ ગાંડીગીરના ચારણના નેહડે એટલું બોલેલા પગની સામે નજર નથી કરી. ઈ કે આહુડા નુઈ નાખ બાપ, જેટલા આહુડાના ટીપા પડ્યા છે એટલા દીકરા દઉં તો માંડજે મઢડા વાળી સોનબાઈ બોલી હતી.